ભાવનગર 15 લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના ચૂંટણી પ્રચારમાં આજે કેબિનેટ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા આજે ભાવનગર જિલ્લાના વિવિધ મથકો પર કોળી સમાજના લોકો સાથે સભા યોજી રહ્યા છે, જે અંતર્ગત આજે ભાવનગર શહેર ખાતે યોજાયેલી બેઠકમાં તેમની સાથે જીતુ વાઘાણી, ભારતીબેન સિયાળ, સેજલબેન પંડ્યા, દિવ્યેશ સોલંકી સહિતના નેતાઓ જોડાયા હતા। આ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે કોળી સમાજ સહિત અન્ય સમાજનો પ્રતિસાદ જોતા નીમુબેન 5 થી 7 લાખના જંગી લીડથી વિજયી બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। ભાવનગર લોકસભા મત વિસ્તારમાં આજે અમારા સમાજ અને સમગ્ર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠકના લોકસભાના ઉમેદવાર બેન શ્રી નીમુબેન બાંભણિયાના સમર્થનમાં આ બેઠકના પ્રવાસમાં હું આજે આવ્યો છું। મારી સાથે આ વિસ્તારના સન્માનનીય પૂર્વ પ્રદેશના અધ્યક્ષ અને સન્માનનીય ધારાસભ્ય જીતુભાઈ, અભયસિંહભાઈ, અમારા પૂર્વ સાંસદ ભારતીબેન અને સૌ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સૌને સાથે રાખીને આ વિસ્તારના ધારાસભ્યોને પણ સાથે રાખીને આજે સવારે વલભીપુર તાલુકામાં, સિહોર તાલુકામાં અને આજે અહીંયા ભાવનગર શહેરમાં આવ્યા છે। બપોર પછીના પાલીતાણા અને તળાજા વિસ્તારમાં પણ અમે અમારા સન્માનની ઉમેદવારની ઉપસ્થિતિમાં મિટિંગો કરવા જવાના છીએ। ખૂબ સારો માહોલ છે અને અમને આશા છે કે પ્રવાસ કર્યા પછી અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે, પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બેન 5 થી 7 લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે। સામેનો જે ઉમેદવાર છે એ ઉમેદવારને જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી, એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી। અને સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જે રીતે બોટાદની એ વિધાનસભામાં જે તે વખતે ભૂલ થઈ હતી એનું પુનરાવર્તન ન થાય એના માટે અમારા સમાજના આગેવાનો પણ અમે બરાબર લોકોના ધ્યાન ઉપર અને અમારા સમાજના સૌ નાના મોટા ભાઈઓ બહેનોના ધ્યાન ઉપર અમે મૂકી રહ્યા છીએ। એટલે આ સીટ અમે લગભગ ખૂબ સારી લીડથી, કદાચ આ વિસ્તારના લોકોને કલ્પના નહીં હોય એટલી લીડથી અમે આ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સૌ સમાજના આગેવાનોની પ્રયત્નોથી, મહેનતથી અમે જીતશું। ધન્યવાદ।